રઘુર્વેદ 2:7-2માં જેવી રીતે પાણીની ધારા એક જગ્યાએ ટકતી જ નથી, એવી જ રીતે વેર ઈર્ષાના પાપ પણ એક જ જગ્યાએ રોકાતા નથી. શત્રુભાવ ત્યાગીને મિત્રભાવ જાગૃત કરવો જોઈએ. આપણા મનમાં જે ભેગા થયેલા બધા ખોટા સંસ્કારોનું મૂળ કારણ અજ્ઞાન હોવાથી પરમાત્માની પ્રાપ્તિને રોકે છે. આપણે આપણા આત્માના ભાવથી ચેતના નથી અને પરમાત્માનું જ્ઞાન જીવનમાં ઉતારતા નથી અને અહંકાર વધારીને પોતાને પારકા સમજીને વેર ઈર્ષાનું પાપ જ વધારીએ છીએ. બીજાને જોડે વેર વધારીને તેનો બદલો લેવામાં સમયને બગાડીએ છીએ, કારણ કે આપણે જાતે મહેનત કરવાનું ઓછું કરીને બીજાની મહેનત વડે ધન કમાવાથી ઘરમાં આળસ વધારીએ છીએ. વહેતું પાણી પવિત્ર રહે છે, પરંતુ જો એક ખાડામાં રોકાયેલું પાણી સડે છે, તેમ બેસી રહેવાથી શરીર બગડે છે. તેમ દુશ્મનવટાથી વેર આસપાસ વધે છે અને વિદેશીઓના ફાવી જાય છે. માટે સંતાનોને સંસ્કારી શૂરવીર બનાવો, સંતાનો વધુ બનાવો. જે 1-2 બાળક હિન્દુ બનાવે છે અને મુસલમાન હાલમાં વધુ બાળકો બનાવે છે. વોટનો જમાનો છે, તે આગળ જતાં તેમના વોટ વધશે તો ગાયોના હત્યારાની સંખ્યા વધશે, તો ગાયોને કાપે છે, સાથે આપણી હત્યા કરશે. માટે બાળકોને ગીતા વેદનું જ્ઞાન ફરજિયાત ભણાવો અને સાથે હથિયાર વિધા શીખવો. અને હાલમાં કુટુંબ, સમાજ તથા રાજનૈતિક ખૂબ બગડેલ છે. તે કચરો ફેલાય છે. તે વેર છોડીને કુટુંબ સમાજમાં સુખ શાંતિનું વાતાવરણ માટે મન, વચન અને કર્મના પૂરી ઈમાનદારીથી કરો. અને આત્માને શીખવવાથી જ, સંતાનોને શીખવવાથી જ વેર ઈર્ષા છૂટશે. તો જ પ્રેમ ભાવથી, એકતાથી રાષ્ટ્ર સેવા, ઈશ્વર સેવા, માતા પિતાની સેવા અને આધ્યાત્મિક આચરણ રાષ્ટ્ર બચશે. તો આપણે બચશું. તો સંતાન જેમ બને તેમ વધુ કરો. અને જે ઓપરેશન કે કોઈ બી બાળક પડાવી નાખે તે ભગવાનના ગુનેગાર છે.